લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ તબક્કામાં 17 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો પર ચૂંટણી યોજાશે. બોમ્બે હાઈકોર્ટે ભૂતપૂર્વ પોલીસકર્મી અને મુંબઈના વિવાદાસ્પદ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને આજીવન કેદની સજા ફટકારી છે. બદાયુમાં મંગળવારે કોન્ટ્રાક્ટરના ઘરમાં ઘૂસીને 2 માસૂમ બાળકોની હત્યા કરનાર આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો. બીજેપી નેતા નિશિકાંત દુબેની ફરિયાદના આધારે લોકપાલે સીબીઆઈને મહુવા મોઇત્રા વિરુદ્ધ તપાસ કરવાનો આદેશ આપ્યો. દિલ્હી એક્સાઇઝ પોલીસે કૌભાંડ કેસની સુનાવણી કરી રહેલા વિશેષ ન્યાયાધીશ એમ કે નાગપાલની બદલી કરીને તેમની જગ્યાએ જજ કાવેરી બાવેજાની નિમણૂક કરવામાં આવી છે. વિશ્વ હવામાન સંસ્થાએ ગ્લોબલ વોર્મિંગને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગત મધરાતે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બેનરો લાગ્યા છે, જેમાં સોસાયટીઓના નાકા પર રંજનબેન વિરુદ્ધના બેનરોથી વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. બેંગ્લોરમાં અઝાન દરમિયાન હનુમાન ચાલીસા વગાડતા દુકાનદારને મારવાની ઘટનામાં વિરોધ પ્રદર્શન બદલ બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાની અટકાયત કરવામાં આવી. દેશની એક રાષ્ટ્રવાદી સંસ્થા વિરુદ્ધ ખોટા આક્ષેપ કરીને બદનામ કરવાનો પ્રયાસ કરનાર એક યુટ્યુબરને મદ્રાસ હાઈકોર્ટે ₹50 લાખ ચૂકવવા આદેશ કર્યો છે. સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના માતા પિતાને ત્યાં પુત્ર જન્મ બાદ બલકૌર સિંહે પંજાબ સરકાર પર તેમના બાળકના જન્મને લઈને હેરાન કરવાનો આરોપ લગાવ્યો.